મંગલાચરણ ચિંતા સંતાનહંતારો યદ્વાદં ગુજરેત યદમોગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीलीलाक्षीराब्धिशाय नमः लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चनारदये मम श्री नंबर प्रणाम दीजिए। हाँ रुति दीदी गोविंदास जी नो बीजो प्रसंग गोविंदास जी बहु अभिमानी हता એટલે તેમને સેવા મૂકી દીધી પછી તે મથુરા ગયા અને તેમને ઉहाँ ઠાકોરજી તેમને ઉहाँ કેશવરાયજીની ઘરમાં મંદિરમાં સેવા કરતા અને તે ગામમાં એકવાર ગામમાં એક ખાટલાવાળો હતો, ખાટલો બનાવતો હતો. તે તેમના કને ગયા ને તેમને કીધું કે મને ખાટલો બનાવી દો ઠાકોરજી માટે. ને એ જ ટાઈમે હું આજે એક હાકીમ આવ્યા અને હાકીમે કીધું કે મને પણ એક ખાટલો બનાવી દો. ને બે ના ખાટલા બની ગયા અને હાકીમ નો ખાટલો એના કને ગયો ને ઠાકોરજી નો ખાટલો તેમના કને ગયો. ને પછી જયારે હાકીમ તેના ઉપર બેઠ્યો તો હાકીમ એના ઉપર બેઠ્યો તો ચુગલખોર થઈ ગયો અને ચુગલખોર આવ્યા અને તેમને કીધું એ લોકો તેમના ઉપર બેસ્યા અને તેમને કીધું કે આ ખાટલો તો ખરાબ છે. ઓલો જે ઠાકોરજી વાળો જે ખાટલો છે એ બહુ જ સારો છે. હા, તો તેમને બહુ ગુસ્સો આવ્યો, હાકીમને બહુ ગુસ્સો આવ્યો ને તે ઠાકોરજીના મંદિરે ગયા ને ઠાકોરજીને ઉપાડ્યા, ઠાકોરજીના ખાટલા ઉપર બેસી ગયા અને તે ગોવિંદાસને ખબર પડી અને ગોવિંદાસે તેમને ગોળી મારી દીધી અને તે મરી ગયા. ને ગોવિંદાસને તેને ગોળી મારવા તેમને સજા થઈ, તે મરી ગયા. ને જે ગોવિંદાસને ઓળખતા હતા એ તેમના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા અને અંતિમ સંસ્કાર કર્યો. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આને મારી વાત ના માની કે અને એટલે તેમને સજા મળી અને તે મરી ગયો. એના નંદલાલજી નો પૂરી તૈયારી ન હોય ને તો રેવા દેવાનું. હમણાં જયારે થઈ જાય ત્યારે કરે, કઈ વાંધો નહીં. સમજાયું ને? હા ઋત્વી, પૂરું તૈયાર કરીને પછી કર આરામથી. એમાંથી તને પણ લાભ નહીં થાય અને સાંભળનાર છે એને પણ આનંદ નહીં આવે. હા ખેર, પણ આનાથી શું સમજમાં આવ્યું? આમાંથી સમજ પડે છે કે આપણે કોઈ દી ઠાકોર કઈ વાંધો નહીં, આપણે આમ અહંકાર ના કરવો જોઈએ અને ઠાકોરજીને કોઈ દી કષ્ટ ના પહોંચાડવો જોઈએ. સારું, આગળ કોણ કરે છે? દંડવત પ્રણામ છે. હા અક્ષિતા. અમ્મા શતરાણી નો પહેલો પ્રસંગ. અમ્મા શતરાણી
અમા શતરાણીના ઘરે ઠાકોરજી હતા. એ ઠાકોરજીને એમના બચ્ચા બાલક જેમ જ માનતા. એમના ઘરે એમના 2 દીકરાઓ અને ઠાકોરજી રહેતા હતા. તો એકવાર એ લોકો ઈંટને તો એના કટકા કરી અને એકબીજા ઉપર ઉડાડતા હતા. તો એમને અમ્માએ જોઈ લીધું. તો અમ્માએ ઠાકોરજીને અને એમના 2 દીકરાને ખીજાણું કે તમે આવી રીતે ના કરો, આંખમાં વાગી જશે. તો પછી એમના 2 દીકરા મોટા થઈ ગયા અને એક દીકરો એમાંથી મરી ગયો. તો એ અમ્મા બહુ જ રોયા. ઠાકોરજી એમને કીધું કે તમે ન રહો, શાંત થઈ જાઓ. તો પછી જરાક દિવસ રહીને એમનો બીજો દીકરો હારો ગયો. તો એ ઓર રોવા લાગ્યા. તો ઠાકોરજી એમને સંભાળ્યો કે તમે ન રહો, તો એ પણ રોતા રાખતા હતા. ઠાકોરજીથી એમનો દુઃખ સહન નતો થતો. તો એ ગુસાઈજી આગળ ગયા અને એમને કીધું કે તમે અમ્માજીને રોકાવો, એ ઘડી રોય છે. તો ગુસાઈજી એમના કને આવ્યા અને કીધું કે ઠાકોરજીની આજ્ઞા છે કે તમે રો નહીં, એમનાથી નથી સહન થઈ શકતું. તો એમનું રોવાનું બંધ થઈ ગયું અને એ ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. એમના હાથમાં એ અત્તર લગાવતા, કેમ કે એમને લાગતું કે એમના હાથ બહુ ઠાકોરજીના હાથ બહુ કોમળ છે ને એમના હાથ બહુ કડક છે. એટલે આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા ભાવથી કરવી જોઈએ. અને આમાંથી શબ્દ છે ક્ષત્રિય. 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી બીજો ક્ષત્રિય છે. ક્ષત્રિય હોવા માટે આપણે માતા પિતા એક વર્ણના હોવા જોઈએ, એમનો ધર્મ એક ક્ષત્રિયનો હોવો જોઈએ, એમનો ધંધો એ ક્ષત્રિયનો હોવો જોઈએ. અને બીજો શબ્દ છે સાનુભાવતા. સાનુભાવતા એટલે રિસ્પોન્સ. આપણે ઠાકોરજીને જેવી સેવા કરીએ એવી રીતે ઠાકોરજી આપણાથી વાત કરે. જે થઈ ગયું. બહુ સારું. પ્રણામ જીજી. સારું છે જીજી, હું કીર્તન કરું? હા, જરૂર કરો. જે વસુદેવ કિએ પૂરન તપ સો અબ ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જે વસુદેવ કિએ પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જે ગોપાલ હોતે गोकुल में ते अब आनी बसे निज गृह. जे गोपाल होते गोकुल में ते अब आनी बसे निज गृह. सो फल फलिता श्री वल्लभ देह. जेवे गोपवधू ही रज में सो अब बेद रुचा भाई देह. जेवे गोपवधू ही ब्रज में सो अब बेद रुचा भाई देह. शीत स्वामी गिरिधर शिवे थल ते कछुदा संदेह.
સોફલ ફલિત શ્રીવલ્લભ દેહ ક્ષીર સ્વામી ગિરિધરના શ્રીવિઠ્ઠલા કસુના સંદેહ સોમન ફલિત દેવસુદેવ શિયે પૂરનરપા સોમન ફલિત શિવલ્લભ. સુંદર કર્યું હો. સારું, ચલો બચ્ચાઓ. ભક્તિ, કાલનું આવર્તન. જી જે કાલે આપણે નિરોધ લક્ષણ નો પૂર્વાપર ગ્રંથ સાથે સંબંધ જોયો હતો, એટલે કે નિરોધ લક્ષણ ગ્રંથ નો સંબંધ ભક્તિવર્ધિની સાથે છે. તો એમાં એવું જોયું હતું કે આ ગ્રંથ નો સંબંધ ભક્તિવર્ધિની સાથે છે. તો ભક્તિવર્ધિનીમાં જે એટલે એમાં એવું જોયું હતું કે ભક્તિવર્ધિનીમાં ઘણી બધી વાત કહી છે. તો એમાં જે સંગની વાત કહી છે તે વાત ને ઓર સારી રીતે સમજાવવા માટે મહાપ્રભુજીએ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથની રચના કરી છે. પછી ભક્તિવર્ધિમાં જે ત્યાગની વાત કહી છે અને એ ત્યાગને સમજાવવા માટે સંન્યાસની ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ કરી છે. ને હવે જે ભક્તિવર્ધિનીમાં જે આ જે પ્રેમની જે એક પછી એક ઉતરતી જે કક્ષા છે, જે રુચિ, સ્નેહ, આસક્તિ અને વ્યસન, આ 4 વાત સમજાવી છે. તેને ઓર સારી રીતે સમજવા અને વ્યસન પછીની જે ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગે ઉત્તમ અવસ્થા નિરોધની વાત કરવામાં સમજાવવામાં આવશે. નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવત આસક્તિ. તો જેમ ભક્તિવર્ધિનીમાં આસક્તિ 3 પ્રકારની સમજાવી છે. એટલે કે એમાં એમ કહ્યું છે કે સેવા, કીર્તન, સ્મરણ, એટલે કે યા તો તમે સેવા, કીર્તન, સ્મરણ, શ્રવણ, કીર્તન બધું જ આમ કરીને ઠાકોરજીમાં મન લગાડો. તો અને બીજું કહ્યું છે કે જે ખાલી સેવા જ કરો, કેમ કે અગર તે વ્યસ્ત હોય ને એ સેવા શ્રવણ કીર્તન ન કરી શકતા હોય, ખાલી સેવા જ આમ કરી શકતા હોય, તો એ વ્યસન સિદ્ધ કરીને એમને વ્યસન એટલે કે સેવા કરી અને વ્યસન સુધી એમને સિદ્ધ થાય એ અવસ્થા. અને ત્રીજી કહી છે કે જે ખાલી કીર્તન શ્રવણ કરીને વ્યસન અવસ્થા સિદ્ધિ થાય. તો આ 3 બાબતોની આ 3 બાબતોનો જે વિષય છે એને વિશેષ અને સંક્ષેપમાં વિવરણ આ ગ્રંથમાં કરવામાં આવશે. અને જે ભક્તિવર્ધિનીમાં જે ભક્તિની વૃદ્ધિ એટલે વર્ધિની છે એનો પણ મતલબ અહીંયા સમજાવવામાં આવશે, જે મને કાલે આવું સમજાયું હતું. અચ્છા, और કોઈને કહેવું છે કઈ? કાલે આપણે નિરોધના પ્રકાર અને ભક્તિવર્ધિની ગ્રંથમાં બીજ ભાવની દ્રઢતા પછી વ્યસન પછી ભક્તિની વૃદ્ધિ એ બધો વિષય પણ જોયો હતો ને? જે મને એવું યાદ છે કે એવું જોયું હતું કાલે કે વ્યસન એટલે કે એવું જોયું હતું કે રુચિ એટલે કે આપણો ઇન્ટરેસ્ટ, આપણા પ્રભુમાં ઇન્ટરેસ્ટ એટલે કે જે વસ્તુમાં આપણે ઇન્ટરેસ્ટ થાય એને જાણવાની ઈચ્છા થાય. તો રુચિની સ્થિતિ છે, જે રુચિ અવસ્થા છે એ જ આપણી સ્નેહમાં બદલે. તો સ્નેહ એટલે કે અમુક વસ્તુમાંથી એટલે કે સંસાર રાગનો વિનાશ થાય, એટલે કે જે બીજી વસ્તુઓ છે એનામાંથી આપણો મન છૂટે. અને પછી આસક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ આપણને ગમે નહીં, એટલે કે જે વસ્તુ એટલે પ્રભુ વિના આપણને ગમે નહીં,
એના પછી વ્યસન એટલે કે એમના વગર રહી ન શકાય, તો પ્રભુ વગર રહી ન શકાય. વ્યસન એટલે બેચેનીની સ્થિતિ, એટલે કે વ્યસન એટલે આપણે એવું જોયું કે બેચેનીની સ્થિતિ એટલે કે વિકલતા અને અસ્વસ્થતા. ને એના પછી એનાથી પણ દ્રઢ સ્થિતિ છે નિરોધની છે. તો વ્યસન થી પણ સારી સ્થિતિ નિરોધની છે. તો એ વ્યસનમાં પણ આપણે એવું જોયું છે કે અગર તે સતત ઘરમાં રહે છે તો એનું વ્યસન છૂટી જાય છે. તો એ વ્યસન કરતા પણ દ્રઢ સ્થિતિ નિરોધની છે. પણ જે મને એટલું જ યાદ છે. હા, એ તો ઠીક છે. વ્યસનથી આગળનું જે ફલ છે એનું નિરૂપણ અથવા ભક્તિની ઉત્તમ અવસ્થાનું નિરૂપણ નિરોધ લક્ષણ ગ્રંથમાં છે, અને એ ઉત્તમ અવસ્થાને નિરોધ કહેવાય છે. પછી આપણે એના પ્રકાર જોયા હતા, ભક્તિવર્ધિનીના સેવાયામ વા કથાયામ વા એ વચનના આધાર પર. હવે કંઈ યાદ આવતું હોય તો બોલ. એટલે સેવા એટલે કે એમ ભક્તિવાદીમાં કહ્યું છે કે યા તો તમે ખાલી સેવા કરીને પ્રભુમાં મન લગાડો, યા તો તમે ખાલી કીર્તન કરી એટલે કીર્તન શ્રવણ કરીને એને વ્યસન સિદ્ધ થાય, યા તો એ ખાલી સેવા કરીને એને વ્યસન સિદ્ધ થાય જે વ્યક્તિ કરે છે સેવા, યા તો ખાલી કીર્તન સ્મરણ કરીને એને વ્યસન સિદ્ધ થાય, યા તો સેવા કીર્તન સ્મરણ શ્રવણ બંને કરીને એને વ્યસન સિદ્ધ થાય. તો એ આ ત્રણ આપણે આસક્તિના પ્રકાર જોયા હતા ને એનું નિરૂપણ અહીંયા કરવામાં આવશે. આ ત્રણ વસ્તુનું, આ ત્રણ એક પછી એક મધ્યમ અને એવી રીતે કક્ષા, આ ત્રણેયની કક્ષા જોવામાં આવશે, જે મને એવું યાદ છે. હા, બસ એ જ વાત છે. એને અહીંયા જે ભક્તિવર્ધિનીમાં જેને આસક્તિ કહી છે એને નિરોધ લક્ષણ ગ્રંથમાં નિરોધ કહ્યો છે. વાત શબ્દનો કેવલ એટલો જ ફરક છે. તો ભક્તિવર્ધિનીની ટર્મિનોલોજીમાં આપણે વાત કરીએ તો પ્રભુના ગુણગાનથી પ્રભુમાં આસક્તિ થવી એટલે ગુણકૃત આસક્તિ. પ્રભુની સેવાથી આસક્તિ થવું એનું નામ સ્વરૂપકૃત આસક્તિ, અને બંનેથી તો સ્વરૂપ અને ગુણકૃત આસક્તિ. હવે નિરોધ લક્ષણ ગ્રંથમાં એ જ વાતને નિરોધની ટર્મિનોલોજીમાં કહેવામાં આવશે. તો ગુણકૃત નિરોધ, સ્વરૂપકૃત નિરોધ અને ગુણ અને સ્વરૂપ બંનેથી નિરોધ, ઉભયકૃત નિરોધ. ઉભય એટલે બંને, તો ગુણ અને સ્વરૂપ ઉભયકૃત નિરોધ. તો પ્રભુમાં જે નિરોધ થાય છે એટલે આસક્ત થાય છે ભક્ત, એ પ્રભુના સ્વરૂપથી પણ થાય છે અને પ્રભુના ગુણોથી પણ થાય છે. એટલે કોઈક વસ્તુ આપણને દેખાવમાં ગમતી હોય, એનું રંગ, રૂપ, આકાર એ આપણને મનોરમ લાગે, એટલે મનને ગમે એવું લાગે, તો આપણને એને જોવાનું મન થાય. તો આ સ્વરૂપકૃત નિરોધ થયો. કેટલાક એવા વિષયો હોય કે જેના વિષયમાં જેને આપણે જોયું ન હોય, અનુભવ્યું ન હોય, પણ કેવલ એના વિષયમાં કંઈક સાંભળ્યું હોય. જે સાંભળ્યું છે એ ગુણ છે. તો ઘણા બધા એવા પણ વિષયો છે કે જેને આપણે અનુભવ્યા ન હોય, પરંતુ એના ગુણોને આપણે જાણ્યા હોય, તો ગુણથી પણ આપણું મન એ વસ્તુમાં પરોવાઈ જતું હોય. એનું ઉદાહરણ આપણે એમ લઈ શકીએ, બંનેના ઉદાહરણ જો આપણે વારાફરતી લઈએ તો, જેમ સૂર્ય છે, ચંદ્રમા છે, આ બધા બહુ દૂરના વિષયો છે, પણ આપણે એને જોઈએ છીએ.
તો બધા પહાડી પ્રદેશમાં જતા હોય, આપણે માંડવી દરિયા કિનારે આવે, ચલો સનસેટ જોવા જઈએ, સનસેટ જોવા, તો અસ્ત થતા સૂર્યને આપણે જોઈએ ને આપણને ખરેખર ગમે, કેમ કે ઉદય અને અસ્તકાલમાં જ તમે સૂર્યને જોઈ શકો. બાકી મધ્યાહનમાં જ્યારે ઉપર હોય સૂર્ય ત્યારે તો આપણે એના સામે આંખો ન માંડી શકીએ. તો જેને આપણે બાકીના સમયમાં નથી જોઈ શકતા એ જ વસ્તુ થોડા સમય માટે જો જોવા મળતી હોય તો એ કોઈને પણ ગમે. જેમ તારા છે એ સૂર્યચંદ્રમાંથી પણ ઓર વધારે દૂર છે આકાશમાં, અને એ પણ બધા તારા નક્ષત્રો છે એ બધા સમય આપણે જોઈ નથી શકતા. રાતના સમયમાં જ્યારે વાદળ ન હોય કે વરસાદ ન વરસતો હોય કે ધુમ્મસ ન હોય કે બીજું પ્રદૂષણ ન હોય, તે વખતે આકાશમાં આપણે એને જોઈ શકીએ. સૂર્યચંદ્રના તો કદાચ થોડા ઘણા ગુણો આપણને ખબર છે, કેમ કે એના સાથે આપણું જીવન જોડાયેલું છે. પણ સૂર્યચંદ્રમા સિવાયના જે બીજા નક્ષત્રો ગ્રહો છે કે જે ખાલી એકદમ ઝીણો ચમકતો પ્રકાશ જ દેખાય છે, એ આકાશમાં દેખાય એ આપણને સુંદર લાગે છે, પણ એના ગુણો વિષયમાં આપણને કોઈ ખ્યાલ નથી હોતો, પણ આપણને ગમે છે. તો કોઈ વસ્તુ છે એ એના કેવલ રૂપથી આપણને ગમતી હોય એટલે આપણું મન એમાં લાગી જાય, વારંવાર એનો વિચાર પણ આવે. તો એ રૂપકૃત નિરોધ છે, સ્વરૂપકૃત. રૂપ કે સ્વરૂપ જે શબ્દ વાપરવું હોય તે, એટલે દેખાવથી આપણે આપણું મન એમાં લાગી ગયું છે. બીજો વિષય છે એ ગુણનો. જેમ આપણે દ્વારકા લીલામાં એવો પ્રસંગ આવે છે કે રૂકમિણીજી વિદર્ભના રાજકુમારી હતા. વિદર્ભ એટલે અત્યારનું જે મહારાષ્ટ્ર છે તે. ભગવાન તો દ્વારકામાં બિરાજતા હતા. ત્યારે પણ રૂકમિણીજીએ શ્રી ઠાકોરજીના દર્શન કર્યા ન હતા. બસ એમના વિષયમાં સાંભળ્યું હતું. જે સાંભળ્યું હતું એમાં એમના રૂપ સૌંદર્યના વિષયમાં પણ સાંભળ્યું હશે, સાથે સાથે એમના ગુણકર્મ છે એના વિષયમાં પણ એમણે સાંભળ્યું હશે. તો સ્વરૂપનો તો સાક્ષાત્કાર થયો નથી, એટલે કોઈને જોવાથી જેમાં આપણું ચિત્ત સ્થિર થઈ જાય એવું તો સંભવ નથી રૂકમિણીજીના પ્રસંગમાં. રૂકમિણીજીએ કેવલ પ્રભુના વિષયમાં સાંભળ્યું જ છે, એમના ગુણો, એમના કર્મો અને એમના રૂપ સૌંદર્ય વગેરે પણ. તો એ સાંભળવાથી જ એમની શ્રી કૃષ્ણમાં આસક્તિ થઈ ગઈ અને મનોમન એમણે શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે માન્યા. એવું જ અનિરુદ્ધ અને ઉષાના વિષયમાં પણ છે કે ઉષાએ પણ અનિરુદ્ધના એમ સ્વપ્નમાં જોયું એમણે કે એમના વિષયમાં સાંભળ્યું થોડું ઘણું, અને એનાથી એમના અંદર એમનું મન લાગી ગયું. તો હવે જેમ રૂકમિણીજીનું મન પ્રભુમાં ગુણથી લાગ્યું છે, તો આ એક ગુણનું ઉદાહરણ થયું. અને જેમનો કોઈનો અનુભવ પણ કર્યો હોય, એટલે સ્વરૂપનો અનુભવ પણ થયો હોય, સાથે સાથે એના ગુણોનો પણ અનુભવ થયો હોય, અને બંનેને કારણે
મન એમાં લાગે તો એ તો સહજ વસ્તુ છે. એટલે જો કેવલ ગુણથી લાગી શકે મન તો સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થાય તો ઓર વધારે લાગે. તો ગુણ અને સ્વરૂપ બંનેનો જો યોગ થાય તો મન સારી રીતે પરોવાય. તો પ્રભુના વિષયમાં આ બંને પ્રક્રિયા અવતાર કાળમાં આપણને જોવા મળે છે. સ્વરૂપથી પણ પ્રભુએ ભક્તોના મનને આકર્ષિત કર્યા છે, તે જ રીતે ગુણોથી પણ આકર્ષિત કર્યા છે અને બંનેથી પણ કરેલા છે. તો હવે શ્રી મહાપ્રભુજી જે અહીંયા ભક્તિવર્ધિનીમાં ભક્તિની વૃદ્ધિ માટે સાધના બતાવી રહ્યા છે, એમાં સાધનાના અંતર્ગત શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે જે પ્રભુની સ્વરૂપ સેવા કરી શકે તો સૌથી ઉત્તમ વસ્તુ છે. કેમ કે સ્વરૂપથી તો ચિત્ત પ્રભુમાં પ્રબલતાથી લાગે જ છે, શીઘ્રતાથી લાગે, જલ્દી લાગે, ઓછા પ્રયત્નથી લાગે. એ તો દેખીતી વાત છે. હવે તેની સાથે સાથે સ્વરૂપના ભજન સાથે સાથે એના ગુણગાન પણ આવશ્યક છે. એટલે ગુણોનો પરિચય શાસ્ત્રથી પ્રાપ્ત કરીને, ભક્તોને આચાર્યો પાસેથી પ્રાપ્ત કરીને એમના ગુણોનું પણ યદિ ચિંતન, રટણ, ગાન, મનન યદિ થાય તો ઓર વધારે દૃઢતાથી પ્રભુમાં મન લાગે. તો હવે સ્વરૂપકૃત અને ગુણકૃત એટલે ઉભયકૃત આ નિરોધ છે. આપણે એવા ઉદાહરણ જોઈએ છીએ કે ઘણા બધા લોકો કોઈ વસ્તુનું સેવન કરતા હોય, ચાહે ખાવાની હોય કે પહેરવા ઓઢવાની હોય કે બીજી કોઈ રીતે વાપરવાની હોય, કેટલાક રીતિ રિવાજોના રૂપમાં પણ ઘણી બધી વસ્તુઓનું સેવન આપણે કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે એમને એ પ્રશ્ન પૂછીએ કે આવું શા માટે, તો એનો ઉત્તર એમની પાસે નથી હોતો. બસ અમારે ત્યાં એવો રિવાજ છે એટલે કરીએ છીએ. તો જેને તમે સેવી રહ્યા છો એના ગુણકર્મનો તો કોઈ પરિચય નથી. ઉદાહરણ તરીકે આપણે ત્યાં જેમ પ્રાણી પશુઓ છે એના પ્રત્યે આપણે કચ્છમાં ઘણો આદર પ્રેમ છે. એટલે કીડી મકોડાથી લઈને અને બિલાડી, કૂતરા, કબૂતર, કાગડા, પોપટ, ચકલી કે ગાય, આ બધા જ જે પ્રાણીઓ છે એના પ્રત્યે ખૂબ જ વધારે કચ્છમાં લાગણી છે. અને દરેક સમાજનો વર્ગ છે એ જોડાયેલો છે એમાં. હિન્દુ પણ છે, જૈનો પણ છે, ઘણા બધા મુસલમાનો પણ આપણા સાથે રહેતા રહેતા આ વિષયમાં દયાળુ થયા છે. હવે આપણે બધા જેમ આપણે આપણા પૂરતી વાત કરીએ તો ઘરની અંદર રસોઈ થાય અને જમવા માટે બેસે તો રસોઈ જે કરતા હોય એ કે ચલો ગાયને રોટલી આપી આવો કે કૂતરાને રોટલા નાખી આવો. તો બાળક જઈને એને આપી આવે. એને આપણે એમ પૂછીએ કે ભાઈ શા માટે ગાય કે કૂતરાને આ રીતે આપવાનું હોય?
તો બધા એનો ઉત્તર ના આપી શકે. જે આપવાનું કે છે એને પણ આપણે કહીએ કે ભાઈ તમે કહો કે શા માટે, તો એમના માટે પણ એકદમ સટીક ઉત્તર આપવો એમના માટે થોડું મુશ્કેલ પડી જાય. સીધો સરળ ઉત્તર કોઈ આપે તો કે નહીં, આપણે હિન્દુ ધર્મમાં ગાયનું બહુ મહત્વ છે, એટલે કોઈ એમ કહી દેશે કે ભાઈ આપણે ગાયનું દૂધ પીએ તો ગાય આપણી માતા છે, એટલે એને રોટલી આપવી જોઈએ. પણ આ બે ઉત્તર છે એ શું પર્યાપ્ત છે? ઉત્તર એટલું જ એનો મહત્વ છે. તો ગુણનો પરિચય યથાર્થ રૂપથી જો હોય તો આપણે જે કરી રહ્યા છીએ એ તો બરોબર જ છે, પરંતુ એમાં દ્રઢતા વધારે આવે જો ગુણના પરિચય પૂર્વક આપણે એ વાતને કરીએ તો. તો ગુણ છે એ આસક્તિને દ્રઢ બનાવવાનું કારણ બને છે. એટલે કોઈ વસ્તુને તમે સારી રીતે જાણો, સમજો, પછીથી તમે એને અપનાવો તો એ વધારે દ્રઢતા આવે એમાં. અને ઉપરથી જો તમે એને અપનાવી રહ્યા છો તો એમાં દ્રઢતા નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુજી સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપિતિ મતિર્મમ, એમ આજ્ઞા કરે છે. આગ્રહ શ્રી મહાપ્રભુજીનો એ છે કે આસક્તિ માટે ગુણ અને સ્વરૂપ બંને આવશ્યક છે. પણ હવે બધાને બધું પ્રાપ્ત ન થઈ શકે, તો જે પ્રાપ્ત છે એનાથી પ્રભુમાં મન લગાવો. સ્વરૂપ પ્રાપ્ત છે તો સ્વરૂપથી કરો. ગુણ નથી કરી શકતા તો જ્યારે અવસર મળે ત્યારે વાટ જોજો. કોઈને ગુણ સુલભ હોય, સ્વરૂપ દુર્લભ હોય તો ગુણથી થાય. પણ મનને પ્રભુમાં લગાવવા માટેના બંને ઉપાયો છે અને એનો અલગ સ્વાદ છે. તો જે સ્વરૂપકૃત નિરોધ એનો એક અલગ સ્વાદ છે, ગુણકૃત નિરોધનો એક બીજો પ્રકારનો સ્વાદ છે. ઉભયકૃત એટલે બંને ગુણ અને સ્વરૂપકૃત નિરોધ છે, એનો પાછો એક ત્રીજો સ્વાદ છે. તો પ્રભુના અવતાર લીલામાં આ બંને પ્રકાર કે ત્રણેય પ્રકારો આપણને ઉપલબ્ધ થાય છે. અને પ્રભુએ જે રીતે અવતાર કાળમાં ભક્તો સાથે જે પ્રકારે લીલા કરી અને જે રીતે એમનું મન પોતામાં ખેંચીને લગાવ્યો, એને જ શ્રી મહાપ્રભુજી અનવતાર કાળમાં પણ ભક્તિની સાધના તરીકે આપણને બતાવે છે. ઉદાહરણ થયા જ્યારે આપણે જોઈએ છીએ કે નંદરાયજી યશોદાજીને ત્યાં પ્રભુ પધાર્યા તે પૂર્વ વસુદેવ દેવકીને ત્યાં કંસના કારાગૃહમાં પ્રભુનું પ્રાકટ્ય થયું. એ જે પ્રાકટ્ય થયું ત્યારે આના પહેલાની જે કથા છે એ તો બધા જ જાણે છે કે 7 પુત્રો થયા, એમાંથી 6 કંસ લઈ ગયો, પાછા આપી દીધા એમણે. પછી નારદજીના કહેવાથી એ બધાને એને મારી નાખ્યા. આકાશવાણી થઈ હતી એને કારણે. બલદાવજીનું પ્રાકટ્ય થયું તે પ્રકટ થતા પહેલા જ દેવકીજીના ગર્ભમાંથી
ગોકુલમાં રોહિણીજીના ગર્ભમાં બલદાવજીને પધરાવી દીધા. આજની ભાષામાં કહીએ તો ટ્રાન્સપ્લાન્ટ થયા, જેને ગર્ભનું કર્ષણ કહેવાય છે, એટલે એમનું નામ સંકર્ષણ થયું. અને તે પછી ભગવાનનું પ્રાકટ્ય થયું. હવે પ્રકટ થયા તે વખતે ઠાકોરજી ઉવા કરતા પ્રકટ થયા અને પછી તત્કાલ જ ઠાકોરજીનું ચતુર્ભુજ સ્વરૂપ દેવકીજીને દર્શન આપ્યા. તો એ દર્શન જે આપ્યા તે વખતે ઠાકોરજીએ એમને એમ કહ્યું કે કેમ કે તમે તમારા પૂર્વ જન્મમાં એવી મને પ્રાર્થના કરી હતી કે અમને આપના જેવો પુત્ર થાય, તો એ તમારી જે કામના છે એ બહુ ઉત્તમ કામના હતી, પણ મારા જેવું બીજું કોઈ છે જ નહીં, એટલે મારે જ તમારે ત્યાં પ્રકટ થવું પડ્યું. તો આના પહેલા પણ હું તમારે ત્યાં પ્રકટ થઈ ચૂક્યો છું અને અત્યારે આ ત્રીજી વખત હું તમારે ત્યાં પ્રકટ થયો છું. તો હું ચતુર્ભુજ સ્વરૂપથી એટલા માટે તમારે સામે અત્યારે છું કે જેથી તમને એ વાતની ખાતરી થાય કે તમે જેમને પૂર્વમાં પુત્ર તરીકે માંગ્યો હતો તે જ તમારે ત્યાં હું જન્મ્યો છું. તો તમારું જે વરદાન છે એ પૂર્ણ થયું એની તમને ખાતરી થાય એટલા માટે મેં આ સ્વરૂપ અત્યારે તમને દેખાડ્યું છે. તો એ દર્શન થયા દેવકીજીને, તો દેવકીજી પ્રસન્ન પણ થયા અને એમણે ઠાકોરજીની સ્તુતિ પણ કરી. તો હવે જુઓ કે જ્યારે પૂર્વ જન્મમાં એમણે તપસ્યા કરી હતી અને ઠાકોરજીને પુત્ર રૂપથી માંગ્યા, તે પહેલા તો એમને ઠાકોરજીનો એવો પ્રત્યક્ષ અનુભવ હતો નહીં. એમણે કેવલ શાસ્ત્ર દ્વારા કે લોકમાં ભગવાનના જે ગુણો છે તે જ સાંભળેલા, અને એવી એમને ઈચ્છા જાગી કે એ ભગવાન જ આપણે ત્યાં પુત્ર રૂપે થાય તો કેટલું સારું. તો એમણે તપસ્યા કરી. તો આજે કેવલ પ્રભુના ગુણોના શ્રવણથી પ્રભુમાં એવું મન લાગવું કે પ્રભુ એમને ત્યાં પુત્ર રૂપથી અવતરે એવી ઈચ્છા થાય અને એના માટે આવી કઠોર તપસ્યા કરે, તો એમનું મન કેટલું બધું લાગ્યું હશે કેવલ ગુણોથી જ. અને હવે પછી જ્યારે પ્રભુએ શંખચક્ર ગદા પદ્મ પીતાંબર મોર મુકુટ વગેરે ધારણ કરીને પોતાના એ સ્વરૂપનું દર્શન પણ કરાવ્યું, તો જેની અમે આટલા વર્ષોથી વાટ જોઈ રહ્યા હતા એ ફલની પ્રાપ્તિ અમને અત્યારે થઈ છે અને એનો સાક્ષાત અનુભવ એમને થયો. તો ગુણ અને સ્વરૂપ બંનેથી એ ભગવાનમાં આસક્ત થઈ ગયા. તો આ ગુણાશક્તિ અને સ્વરૂપાશક્તિ બંનેનું ઉદાહરણ છે આ. તે પછી કંસના ભયથી વસુદેવજી ઠાકોરજીને નંદરાયજીને ત્યાં પધરાવી ગયા. તો નંદરાયજીને ત્યાં જે ઠાકોરજી પધાર્યા, એમને વિષયમાં એમને કોઈ એમના ગુણોનું જ્ઞાન ન હતું કે આ બાલક કોણ છે. દેવકીજી વગેરે છે એમને પ્રભુના
ગુણોનો પહેલેથી ખ્યાલ હતો અને પછી ભગવાનનું સ્વરૂપ એમને પ્રાપ્ત થયું. યશોદાજી નંદરાયજીને એનાથી ઉલટું થયું. એમને પહેલે પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થયું, પ્રભુ પ્રાપ્ત થયા. હવે પ્રભુ પ્રાપ્ત થયા તો કોઈને પણ બાલક જન્મે તો આનંદ તો થાય જ. આટલો મોટી ઉંમરે થાય તો એ કુદરતી આનંદ છે જ. અને પ્રભુ પ્રકટ થયા છે, ભલે એમને એ વાતની ખબર નથી, પણ પ્રભુના પ્રાકટ્યથી અલૌકિક રીતે પણ આનંદ એમના અંદર સાધારણ કરતા વધારે જ પ્રકટ થયો સર્વત્ર. પણ તેમ છતાં પણ એમને હજી એનો તો અનુભવ નથી, જ્ઞાન નથી કે આ પ્રકટ થયું છે કોણ છે. એટલે જ જે જન્મ પછી જે જાતની ઘટનાઓ થઈ, પૂતનાનું આવવું કે શકટભંજન કરવું, તૃણાવર્તનું આવવું, આ બધી જ ઘટનાઓ છે. એમાં બીજા બધા જોનારાઓને એમ લાગતું હતું, એટલે થોડું લાગતું હતું અને થોડું મનમાં સંશય પણ હતો, પણ બધાને એવો અનુભવ થયો કે આ બધા પરાક્રમો આ બાલક જ કરી રહ્યો છે. પણ પાછું ક્ષણવારમાં પ્રભુનું જે નાનકડું સ્વરૂપ છે એ બાલક સ્વરૂપને જોઈને એમને એમ લાગતું હતું કે કદાચ અમારો આ ભ્રમ છે કે આણે કર્યું, આ તો કોઈ દૈવ કાર્ય છે કે આ બાલક દર વખતે આવી આપત્તિથી બચી જાય છે. પણ જ્યારે ગર્ગાચાર્યને નામકરણ માટે બોલાવ્યા તે વખતે ગર્ગાચાર્યે બધો રહસ્યનું ઉદ્ઘાટન કર્યું નંદરાયજી પાસે કે આ જે જન્મ લીધો છે કોણ છે. તો સૌથી પહેલી વખત જે ગુણો છે એનો પરિચય ગર્ગાચાર્ય દ્વારા પ્રાપ્ત થયો. પણ તેમ છતાં પણ પ્રભુનું જે પ્રકટ રૂપ છે એ એટલું બાલક જેવું મોહક સ્વરૂપ ઠાકોરજીનું છે કે જે ગર્ગાચાર્યએ કહેલા જેટલા પણ મહાત્મ્ય વાળું પ્રભુના ગુણો છે એને દબાવી દેનારું હતું. એટલે જેમ કોઈ વસ્તુ આપણને આપે, જેમ જ્યોતિષીઓ ઘણી વખતે એવું કરતા હોય, એમને તો ઉલ્લુ બનાવવાનો ધંધો છે જ આખા જગતને. તો કોઈ રત્ન બતાવે, કોઈ આ રત્ન છે એમાં આવી ચમત્કારિક શક્તિ છે, તમે પહેરશો તો આમ થઈ જશે ને તેમ થઈ જશે. હવે રત્ન જે લઈને આવ્યો છે એ 100-200 રૂપિયાનું એ રત્ન હોય અને શક્તિ એટલી અંદર બોલે કે જાણે આખા વિશ્વનો રાજા બનાવી દેશે કે બૃહસ્પતિ જેવો જ્ઞાની બનાવી દેશે આપણને. તો આપણને એ જે જ્યોતિષી ગપગોળા હાંકતો હોય તે વખતે આપણે હા હા કરીએ એમ, પણ જેને આ વિષયમાં કહી રહ્યો છે એને જોઈએ તો આપણને એવું લાગે ને કે ખરેખર આમાં કંઈ આવો ચમત્કાર હોઈ શકે. એવી રીતે ગર્ગાચાર્ય પણ બધું કહીને ગયા, પણ તે વખતે એમને વિશ્વાસ પણ થયો, કેમ કે ગર્ગ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ હતા નહીં, ત્રિકાલજ્ઞ હતા. એટલે ગર્ગ ક્યારે ખોટું ન બોલી શકે. ગર્ગ કેવલ યજમાન પાસેથી દક્ષિણા કઢાવવા માટે માખણ પાલિશ કરતા હોય એવું સંભવ નથી. પરંતુ હજી જે અંગૂઠો ચૂસે છે અને પોતાના ચીચી પીપીનું પણ અનુસંધાન નથી, એવું બાલક ખોળામાં હોય ને એના વિષયમાં આવી મોટી મોટી કોઈ વાતો કરે તો કયો બાપ માનવા તૈયાર થાય કે આવો ચમત્કારિક હશે. તો જે સ્વરૂપ છે એ આ બધા મહાત્મ્યને બોલાવી દેવાળું પ્રભુનું મોહક સ્વરૂપ હતું. તો પહેલા સ્વરૂપ થઈ ગયું, એનાથી જ ચિત્ત પ્રભુમાં
વ્રજવાસીઓનું લાગ્યું. પછી ઠાકોરજીએ પોતાના ગુણોનો પરિચય ટુકડે ટુકડે કરાવ્યો. પાછું જેટલું જરૂરી હતું એટલું યાદ રખાવ્યું, બાકી બધું ઠાકોરજી ભૂલાવી દેતા સ્વરૂપના આસક્તિથી. પણ જેમને હજી પ્રભુના સ્વરૂપના વિષયના દર્શન કર્યા નથી, જે મથુરાવાસીઓ છે, બાજુમાં જ છે, નદી પાર કરો તો મથુરા, એ લોકોએ પણ વ્રજમાં કંઈક આવું ચમત્કારિક અવતાર થયો છે અને આવા એમના પરાક્રમો છે, એ બધી જાતની લીલાઓ છે એ એમણે સાંભળેલી છે, પણ એમણે ઠાકોરજીના દર્શન હજી સુધી કર્યા નથી. 11 વર્ષ થઈ ગયા ઠાકોરજીને તો પણ. તો વ્રજમાં તો ઠાકોરજી જ્યાં સુધી બિરાજી રહ્યા છે, તો જે બાલકના જેવા જે ગુણો છે એ તો ઠીક વસ્તુ છે, એનો અનુભવ છે અને સ્વરૂપનો અનુભવ છે વ્રજવાસીઓને. બીજું જે મહાત્મ્ય ઠાકોરજીએ વ્રજવાસીઓને દેખાડ્યું છે, એ મહાત્મ્ય ઉપર બધાનો તત્કાલ વિશ્વાસ હોય, પણ કોઈનો ન પણ હોય, કોઈનો થોડી વાર માટે હોય, પાછું વિસ્મૃત થઈ જાય. તો થોડું ગુણ છે અને મુખ્ય રૂપથી સ્વરૂપ છે, ચિત્તને આસક્ત બનાવનારું. એટલે જ્યારે પણ સ્વરૂપ હોય ત્યારે સ્વરૂપની મુખ્યતા હોય, ગુણો છે એ ગૌણ થઈ જાય. જ્યારે સ્વરૂપ સમ્મુખ ન હોય તે વખતે ગુણો પ્રમુખ થઈ જાય છે, સ્વરૂપ ગૌણ બની જાય. તો જે મથુરાવાસીઓ છે એ બધા પ્રભુના ગુણોથી જ પ્રભુમાં ચિત્ત લગાવનારા થઈ ગયા. એટલે એમની તાલાવેલી એટલી બધી હતી કે ક્યારે જેના માટે અમે આટલું બધું સાંભળ્યું છે એને આપણે ક્યારે જોઈશું, એટલી બધી એમના અંદર તત્પરતા હતી. આપણને પણ એમ થાય કે જેમના વિષયમાં આપણે ઘણું બધું સાંભળ્યું પણ ક્યારેક જોયા ન હોય, તો એને જોવા માટેનું આપણે બહુ જ પ્રબલ ઈચ્છા થઈ જતી હોય. તો મથુરાવાસીઓનો ની આસક્તિ ગુણકૃત આસક્તિ હતી, કે એમનો નિરોધ ગુણકૃત હતો જ્યાં સુધી ઠાકોરજી મથુરા પધાર્યા ન હતા. વ્રજવાસીઓનો સ્વરૂપકૃત નિરોધ અને ગુણકૃત નિરોધ એમ ઉભયકૃત હતો. પછી વ્રજ છોડીને ઠાકોરજી મથુરા પધાર્યા તો મથુરાવાસીઓને પણ પ્રભુનો સ્વરૂપ ઉપલબ્ધ થઈ ગયું. તો જે પ્રથમ ગુણાસક્તિ હતી એમાં સ્વરૂપાસક્તિ પાછી જોડાઈ ગઈ અને વ્રજવાસીઓ સાથે એનાથી રિવર્સ થયો. એટલે પછી કેવલ યાદો રહી ગઈ, સ્મરણો રહ્યા કે આવું અહીંયા કરતા, અહીંયા આવું બોલતા, અહીંયા આમ આવા હતા, અને સ્વરૂપ છે મથુરા પધારી ગયું. તો પછી પ્રભુના ગુણો ગાઈને જ એમણે નિર્વાહ કર્યો. પણ કોઈ પણ સ્થિતિમાં સ્વરૂપ અને ગુણ બંનેથી પ્રભુમાં ચિત્ત લાગે છે. તો જેને સ્વરૂપ ઉપલબ્ધ ન હોય એણે ગુણોથી પ્રભુમાં મન લગાવવું. આ વાત અહીંયા ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. અને એનું જે ઉપદેશ છે એનો પ્રભુની લીલામાં શું સંદર્ભ છે. એટલે જેમ તમને કોઈ સિદ્ધાંત સમજાવવામાં આવે અને પછી લેબોરેટરીમાં જઈને અને તમને એ પ્રયોગ દ્વારા એનો સાક્ષાત્કાર કરવામાં આવે કે ચલો પાણી છે, હાઇડ્રોજન ઓક્સિજન છે, એ બે વાયુનું મિશ્રણ છે. તો હવે તમને આ સિદ્ધાંત જે તમે સમજ્યા છો એને નજરે જુઓ તમે
તો બે વાયુને ભેગા કરીને એને પાણી બનાવવામાં આવે તો તમે એને જોઈ શકો. તો એ પ્રયોગ સિદ્ધ થઈ ગયો હોય, સિદ્ધાંત. એવી રીતે ભક્તિવર્ધિની ગ્રંથમાં ભક્તિની વૃદ્ધિના ઉપાયોનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે કે આટલા આટલા સિદ્ધાંતોથી તમે પાલન કરશો તો ભક્તિની વૃદ્ધિ થશે. પણ એનો ડેમોન્સ્ટ્રેશન ક્યાં છે? તો એ ફરી નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની અવતાર લીલા છે એના ઉદાહરણથી સમજાવે છે કે જુઓ અહીંયા આવું થયું ને, એટલે ભક્તિવર્ધિનીમાં કહ્યું તે પ્રમાણે તમે કરશો તો તમારું પણ મન પ્રભુમાં અવતારકાલીન ભક્તોનું લાગ્યું તેવી રીતે લાગી જશે. આ વાત ખાસ અહીંયા સમજવાની છે. આવ્યું સમજમાં? હવે આને થોડું સમજી લેજો, પછી કાલે આગળ કરીશું.